તો મારા કલાઈ જાવ આપણી સવારનો નાસ્તો તો કરે જ દીધો, પણ આપણી મમ્મી આવે ગઈ, બકાલું લેવા ગઈ હતી ને એટલે આપણી મમ્મી આવી. તો આપણી મમ્મીને આપણે મારા કલાઈ જાવ પૂછીએ કે બપોર સવારનો નાસ્તો તો દહીં રોટલી અને લસણવાળી ચટણી અને મેથીનું હિયાક ખાધું હતું આપણે. તો વટાણે કે ખિયાક ને ખાવું તા જો હે ને મારા કલાઈ જાવ. તો આપણે એને કીધું હતું ને એ લઈ આવી તો મજા આવે છે થોડીક આપણી ભાવે આપણી ફેવરિટ વસ્તુ હોય. પણ તમે એમ કહો કે એવી ફેવરિટ વસ્તુ હોય, પણ ના મને તો એ જ ભાવે. મારા કલાઈ જાવ દાળ ભાત ભાવે આપણે, બીજું કંઈ ભાવે નહીં. એટલે મારી મમ્મીને હું હે ને પૂછેલા કે દાળ ભાતનું મેં કીધું હતું, મમ્મી મેં કીધું બકાલું હે ને ખાઈને ખાઈકો. તો મમ્મીએ કહું કે પ્રમણેથી આપણી બેન આવી હતી, બેને આપણા હાથે દાળ ભાત બનાવ્યા હતા. તો આપણી હે ને કહું કે રાણીબેન ભેગું હતું પ્રમોશન દાળ બાટીનું, એટલે એના ભેગા આપણી બેન ભેગા રાણી ભેગા અને ગા બસ અનિલ બનેવી આપણા બનેવી ભેગા અનિલ ભેગા. તો આપણે એના ભેગા અહીંયા દાળ બાટી ને ઓરો રોટલો ઘણું બધું ખાઈ લીધું હતું. એટલે પછી ઘેર આવે ને ખાવાની અહીંયા કરીએ નહીં, આપણે કંઈ પેટ છે પાતા રોતાને જ મારા કલાઈ જાવ કે આપણે ખાઈએ. તો એવા આપણી મમ્મી એમ કહેતી હતી કે અમે પ્રમણાઈ તારા હાટું બનાવે નહીં કે નાખે દીધા કે તું ખાતો નથી નહીં કે પછી કે ખોટવી ભળ. મેં કહું ના ના આજ મારે છે ને કાંઈ જવું નથી ને આજે આપણે મેં તું વિડીયો ઉતારવો ને ઘરનો વ્લોગ બતાવો બરાબર મારા કલાઈ જાવ. તો મારી મમ્મીએ મેં કીધું. તો હવે મારી મમ્મીને પૂછીએ કે લેન આવી કે નથી, આપણે ઘરમાં બેઠા હતા આવે ને બે ગયા આપણે બહાર. તો એ મમ્મીને પૂછ્યું તો મમ્મી તમે કાં બકાલું લેવા અને કાં કર્યું લેવા? વાહ મારા કલાઈ જાવ મને તો મોજ લેવાય. મારા દીકરાની ભાવે મારે કરવું દાળ ભાત નો મસાલો પછી બીજું ગેન આવી તો હાંજી હાંજે અટાણે ગરમા ગરમ દાળ ભાત ને રોટલી ને પાપડ ને મજા આવે જાય ખાવાની. હાંજી કામ બનાવવાનું છે તો કીધું હાંજી તમારે ભગવાનની મરજી છે, ભગવાન મારા દિમાગમાં કામ નાખે. કામ બકાલું લેવા બકાલું તો અટાણે મીરી આવી ટમેટા લઈ આવ હહડાવે ડુબાનું મસાલામાં ટમેટાનું શાક કરવું હાંજી દેશી ટમેટા. ઈ આપણું ફેવરિટ વસ્તુ હોય. મારું ફેવરિટ જ બને ને ખાવાનું બે મારા ત્યાંથી મને વાતું ચાલશે. દુનિયામાં જીવે માં જીવે ને મા બાપ તો વ્યાહ હાટું જીવે. તો તમે મારા કલેજ એમ વિચાર કરતા હોય કે માનવની વિદ્યામાં, તો જો વિદ્યામાં માનવની નેત લેવતા એનું કારણ કામ કે જો એને આપણે ભવિષ્ય એનું નેત બગાડે હકતા એને નિહાયની આપણી મોકલવો પડે તો ભણાવવો પડે. તો એ હોય ને તો આપણે એની વિદ્યામાં તાર લઈ લઈએ. જો હમણી વાલો હે ને અમારો દીકરો હમણી કામ કે ફૂલ દુનિયાનો વાલો હે, આપણી એનું આગળનું ભવિષ્ય આપણે વિચારવું તો પડે ને મારા કલેજ જાવ. નકરતા ન હાલે ને છોકરાની જિંદગી અટાણેથી બગાડીએ તો પછી મોટો થતા બગડે. એટલે આપણે અટાણેથી એની સુધારવું પડે ને બધું. તો આપણે એને ભણવા અને મોકલીએ ટાઈમે એટલે એની રજા ન પડાય. એ મને કહેતો હોય કે કાકા મને વિડીયામાં ભાઈ આપણે સમજીએ કે હું હા ઘરનું વિડીયો શૂટ હમણાં ને જ કરે શકતો, તમને બહારનું મારે થોડું તમને દેખાડવું પડે મારા લઈ જાવ. નકર તમને એ મોજ ન આવે. એટલે હું હોય નહીં ઘેર એટલે એ મારો કહું ભત્રીજો હોય વિડીયામાં નેત આવે શકતો બરોબર. બાકી તમે વિચાર કરતા એને ઘણા એની કોમેન્ટ આવે આપણામાં, એટલે હું તમને કહેતા કારણ કે અમે જો કોઈ ઇંગ્લિશ પાવરફુલ નેતા હોય તો એને ઇંગ્લિશમાં બેહાડીએ તો ઇંગ્લિશનું એને શીખડાવવું જરૂરી છે. તો આ ભેગું શીખાડે. હવે પછી રવિ મારો કે માં એનું નાન્યા ટીસું રાખે છે. આપણીને જ ભણ્યા પણ એની મહેનત કરીએ પછી એના ભાઈ ભગવાન ભણાવે આપણીને જ ભણાવે શકતા પણ અમે મહેનત કરીએ દિવાળીમાં બેહાડ્યો અને એના જો કમસે કમ 20,000 કુકી હશે પૈસા લેલી ને પણ કામ કે મારે એને ભણાવે ને બનાવવો શીખાડીએ. બાકી એના નસીબની વાત છે. તો મારે એને ભણાવવો એટલે અટાણે ખરાટી જાય 4 વાગ્યા સુધી દિવાળી સ્કૂલમાં હોય એટલે કોઈ કીધો વિધિ આપણે જ લેવાતો પણ પછી હોય તો વાત અલગ છે કે તાર અમે લઈ લઈએ. ઉપાધિ ન કરતા મારા કલાઈ જવાની. જો એ થોડોક કામ કરે કે મોબાઈલ કપડમાં શીખે જાય ને એટલે એની મારે બનાવતા શીખડાવવું જ ને એની ખુદની ચેનલ મારે કરાવી દીધી કે જો મારાથી છે ને ઘરનું શૂટ નથી થતું એવું બહારનું કરા ને તો ઘરનું નથી થતું. તો પછી ઘરનું શૂટ કરવાવાળું કોક જોઈએ તા ખરી ને મારા ઘરે જાવ મારે ઘરનું બધું દેખાડવું તા પડે ને. તો એ પછી આપણો માનવભાઈ હમણાં હોપાઈ દીધું કામ આપણા માનવભાઈની. તો વરહકીમાં તા માનવભાઈ મોબાઈલ કપડતા શીખી જાય એટલે કમ્પ્લીટ 1 નંબર અમારો માનવભાઈ થઈ જાય. એટલે એની ચેનલ આપણી ચાલુ કરી દીધું બરાબર ને મમ્મી? તો મમ્મી આપણી રાંધવાની હાલો આપણે બનાવે
રેડી તો હાલો કાકડી જઈએ. વાર નહીં લાગે. પાપડ તો પછી હેકવાના હોય. એટલે તમારે ખાવું હોય તો મારા ઘરે જાવ, આવી જાજો. દાળ ભાત ની રોટલી ગરમ ગરમ અમારે તમારા દીકરાને ભાવે ઈ કરવા. જ્યાં હંમેશા મોરા ટમેટા મોરા આ બધા ઢેકલો કરીને બકાલાનો બેઠો દાળ ભાતનો મસાલો ને સંભારો કરવો ને કોબી ને બધું કરીને બેઠી પગારને જઈને સેવા સેવા દાળ ભાતનો મસાલો કરી ખાઈ કે આરામ મળે થોડું આપણે કહેવાય છે ને કે ભાઈ હોય તો આરામ મળવાનું ને ધીરે ધીરે આખો દી કામ કરીએ ત્યાં પપ્પા ઉઠીને રહીને છે નગરી ખાઈને ઘરમાં એટલે કે કામ હોય તો એકલી ને એકલી રહેતી નગરી નથી થતી પણ મને તો આનંદ છે કામ કરવાનો. કામ કરવાનો શરીરમાંથી કાઢી શકતી કે કામ ન કરાય છે મારું શરીર કામ ન કરે. એટલે કહેવાય છે કે માણસની છે કે કામ મને કામની મજા આવે, આનંદ મળે કામ કરો ઠીકનું આમ તંદુરસ્તી રહીએ શરીર. એટલે જ્યાં કામ કરતી જ્યાં બધું ખાઈએ તો તાકાત આવે, સારી વસ્તુ તાકાત વિના તો કઈ કામ નહીં. બરાબર અમે તો દાળ ભાત વાળા હો ભાઈ. અમે રાત ભાત ખાવે ને તો શક્તિ રહેતી. બાકીના કદી કાજીનો રોટલો કરે ને માખણ નાખે ને એક ખ્યાલની એક રોટલો સુવે તો ખાઈ લીધું ના તો તમને શક્તિ કેટલી આવે એ મને કીધો. મને કઈ જો કે આ દાળ ભાત કરો પણ તોય હું રોટલી જ દાળ કરી હો, મને ઈ જ ભાવે. આગળ મેળવી લે ખાવે. જો આમાં માંડવનું ઈ કરી લીધું તો આગળ શિયાળ વાઈ છે તો માનવ વાઈ છે સારો એ ડેલીથી આવે ને ડેલી થઈ ગયેલા તો કે હે બા તારો ખાવો જ આવે ગો મને ઈ જ બોલી છે. હું વાંચતો પછી મને કામ કહે કે બા હું ડેલીમાં તો એક રોજે ખાના તો ડેલી ભાગે જાઉં તું કામ મારી જા કે હું આ શાંતિ વાળે ઘેર રહ્યો જા કે ઘેર લેત મારી બા વિડીયો બનાવતા કામ મારો કાકો બા હું સામે થોડા મારો દીકરો રોવે નહીં એ માં હું મારે ઘેર કે તાતા આવી કે તારો ભાવે ગયો હવે જોડે મને પકડે રાખ્યો મારો દીકરો મારો વાલી વાલી કરે એ મારી બા પાસે ગયો હું કાજોતા કરી જાય નીકળ્યા કરી આવ્યો મારો ભાવે જ કરે એટલે દીકરાને બોલવાનું હોય ત્યાં કઈ પરિવારની લાગે એટલે મારો બ્યાહ લાગે કોઈ કરેલા ઈ ચાલી. તો મમ્મી કામ કરો તમે? માંડવીના બી નાખો ને તમે. માંડવીના બી નાખીએ તો મજા આવે ખાવાની. અસરદાર ભાત બોલે નાખે આમાં બાફવા નાખે નાની બફાઈ જાય ભેગા વળી મહેનત કરવી પડે પણ મજા આવે જાય. પછી મસાલો પૂરો હોય ને ખાવાની મજા આવે. બી નાખીએ તો મજા આવે જાય ખાવાની. તો કેટલીક વાર લાગશે? હા પેલી થોડા ટાઈમ નાખના કાસુરનમાં થોડીક માંગતી બેઠી એટલે થોડાક તાજા તાજા નાખીએ ને
એનાથી ભાત મૂકવાની તૈયારી છે. હવે ભાત જોવે ને પછી આપણે મૂકા તો તમને દેખાય. આ દાળ મુકાઈ ગઈ બાપા. એ સીટી આપણે મુકાઈ ગઈ. ધીમે 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 થાય ને એ પાકે એ અસર. જો ભાત મૂકવાની તૈયારી કરા જોવો. પાણી છે ગેડીમાં ધ્યાન ગયા ધોવે નાખવાની છે. બાસમતી ચોખા હોય રૂપારા. આમાં કઈ ધૂળ કે કઈ ન હોય, કચરો કે જો મોતી નાના જેવા રૂપારા ચોખા હોય. તો હે મારી મમ્મી ભાત ઓહાવે અટાણે ઓહાવે ઓહાવે જ કહેવાય ને. તો મારી મમ્મી મારા લઈ જાવ ભાત ઓહાવે. આપણી એટલી બધી કામ ખબર એકતા બાયુના કામમાં મારા લઈ જાવ પડે નહીં. અને આપણી મારી મમ્મીની પૂછવું પડે. બાકી આપણું કઈ ભેગું થાય નહીં. મારા લઈ જાવ તો મમ્મીની પૈસા વગર મમ્મી વગરનું મારું કઈ ભેગું થતું ને. મારી મમ્મી હોય ને તો મારી મજા આવે. અને મને કામ કહેવાય કે શાંતિ ઠંડક મળે. મને મારી વિડીયો ઉતારવો હોય ને તો એ હગાવાલાને ત્યાં જાણ તો વધારે મોજ આવે. ભલે આપણી બજારના ને ઉતારીએ વાનોન ઉતારીએ મારા લઈ જાઓ. આપણી મા ભેગી હોય ને વિડીયો ઉતારતા હોય તો આપણી કામ થાય કે આપણા ઘરના સપોર્ટ કરતા હોય તો કેવી મજા આવે ફૂલ. આપણી બીન ને બનેવી પણ કરે. આપણી બે બીનું હે હગ્યું બરોબર. હગ્યું તાકીએ તો આપણી 3, 4, 5, 6 દુનિયાની બીનું હે. આપણી માની અટાણે 4, 5 બીનું હે આપણી હગી સમજે લ્યો. કીએ તો નાઈ કીએ તો એક માની ને એક બાપની એક બીન હે. બાકી એક હે નાની બીન મારી. પછી એક હે આપણી કામ કહેવાય આપણી હસુ નામ હે એકનું નામ, આપણી બીનનું નામ. પછી એક હે મિત્તલ મારી મોહીની દીકરી. પછી શીતલ જાજા હે મારી બીનું ને મારી ખાસ બીન હોય ને મારી બાપની માની એક બાપની માની તો પૂજા મારી બીન હગી. મારો બેનેવીનું નામ હે હરમન. હા તો એ મમ્મી કામ કરું તમારે ભાત કરેલી તો દેખાડા કામ નહીં કે કોઈની પણ કોરો ભાત ટમેટાનું કે કોઈ બનાવ્યું હોય શાક ની નો કર્યો હોય ભાત તો આથી મોકલે દા. ટમેટાનું શાક છે, બટેટાનું છે, ભાત તો બધાયમાં ભરી. કોઈને પણ ખાવું હોય તો આ નિમકવાળો છે રોગોય ખવાય હો. ને ઘર નાખીને ખાવું હોય તો ઊંડા મીઠા વાળો હોય તો ઘર ઘી નાખે ને વાટકો ભરીને ખાઈ લેવો. એમાં શક્તિ છે એ પીવાય ને. આજે ધડ બધું હાલે મને જે હોય હાલે. દાદા બોડીમાં પડી હાલી ભગવાન દયા છે. જ્યાં દાળ ઉતારી દાળ વઘાર કરવો. હજે બફાણી તો વઘાર નાખ્યો તમને થાય નહીં કે વઘાર કરવી તો આ બધો મસાલો નાખે જો 2 વાગડી વઘાર કરાવું. પણ થોડોક સાનો રસો એના આદત છે તે ઘૂંટડો સાનો પીએલા હો. મારા ભલે જાવ મને સા જોઈએ. સાને ટકે કામ કરા હા જુદી ટીકા એ અમારો દેવભાઈ કે આય કર નહીં આય કર તો કાય દી કે તો દી ને રાત કે તો રાત. માં દીકરો બે ઘર દીકરા કર્યા રાખી આખો દિવસ જાય ખબર નથી પડતી. કોઈની જરૂર નહીં પડતી. માણાની વાત જવાની જરૂર અમે ઘરમાંથી દેવી જાવે. દાદાની માતાજીને કે હારું અમને ઘરમાં જાજુ દીજે કામ ભલો મોજ કે અમે હે દીદી તારી આવે જાવ કોઈ નહીં પણ યાદ રોટલો ખાવો હોય તો હલી જાવ મારે છે. દાળ ભાત ખવાય તો દરબાર હલી જાવ સાની હટાવી લે. પકાડી હગના બગ દુઃખ ન લગાડતા. મને કઈ બોલવાનું પછી બહુ નથી ખબર પડતી. આ બોલા હાલે તમે
તમે સમજી લીજો કાં બોલવાનું બોલે એટલે શા નાખા ઊંડો કરે નાખા હો પીવો હોય તો આવે જા ગરમ ગરમ જો અડારી ભરે ને પીએ ને પછી ખાવાની જરૂર નથી પડતી ભાઈ આજે આપણે પાપડ હેકા દાળ વઘારેલા પછી ગરમા ગરમ ખાઈ લઈએ સાબીએલા તો એ મમ્મી બિનતા વિચારી કહી કે અમે ઈ કે અમારા હગાવાલામાં કે ચાલુ કરી દીધું કે મારા કલેજા ઈ કે બોલવાની કઈ વાંધો નહીં કરે દિયો એની કે તમે તમારું હાલે માતાજી ઠીકા ઠીક તમારું ઈ રોડવે એની કે તો એ મમ્મી આ ટોપડીમાં તેલ નાખો દાળ વઘારવી કામ હા દાળ વઘારેલા ને એ ઉતારી દીધી તો એ વઘારવી તો પડી જાય લાઈટરીથી ચાલુ કરે અને મૂકા જો એવા મૂકી દીધી જ્યાં ભાત એવો હરાઈ તો અસલ નીંજરે જાય તો પાણી ન રીએ ભાવે નહીં પાણી વાળો જો દાળ તો તૈયાર જ હોય જો કે આમાં મસાલો કરે ને બધોય તમને દેખાડે ને મોરે ને તમે પાકે દેખો એ તો ખાલી રાઈ જીરું ને હિંગ નાખે ને વઘારે દે દેવાનું બસ પછી પાણી તો નાખો પેલા મને સખાડી દો ભાઈ એમ ભેગું ન થાય મારું તમને ખબર છે ને તમારા દીકરાનું શોખીન હે આ શાખવું પડે ટેસ્ટ કરવો પડે તો મારા કલાઈ જાવ કામ તમે હાસું કીજો કોમેન્ટમાં કીજો તો મસાલો આપણે વઘાર્યું હોય ને ગેસ ઉપર હોય તો મિક્સ થઈ જાય ને મીઠે ઓછું હોય તીખે મોરું હોય તો કામ તીખું તા પછી ન થાય પણ મીઠે મોરું હોય તો થાય બરોબર ને આજો આ રાઈ નાખા જોઈએ આજો આ જોઈ લીજો રાઈ નાખા હો રાઈ ન તો દોતો એક જોઈ પેટમાં દુખે નહીં હોય દવાખાને જવું હોય તો રાઈ ખાવી હારી ટુકડો કરે ખાઈ દે ત્યાં નાખ્યું એ રાઈ ફૂટે ને તાકડી જીરું ને હિંગ ઈ તો ઠીક પણ લીમડો પીડ્યો તો ના મૂક્યો તો તમારે જ મારા કલેજા અમને આગળ લેવાના હે અમે તમ કામ કહેવાય કે કોઈ આપણી બહુ લોડે લોડ આપણી ને કંઈ આપણી પરિસ્થિતિ જેવી હે એવી હે સમજે લ્યો બરોબર ને મમ્મી પબ્લિક થકું જ આગળ આવી ગયા પબ્લિક વિનાનું કઈ ને પાવર ન હાલે આપણો પબ્લિક અમારી ભગવાન આ જોઈજો વઘાર કરે ને પછી બોલી તો આ ભૂલે જાય હો જો આ દાળનો વઘાર ના જોઈજો બસ ભરાયા હા આવ્યો તમને મને તાઈબો મારા કલેજા જો આ વઘાર લીધો જરા ખહડે તો પછી પાણી થોડુંક નાખવું હોય તો નાખી દેવાય હવે થેગું ટનાટન ને પાપડ એની કોઈ ઠેકાણ ઊભો તમે દેખાડા એના પપ્પા લેવા બાલાજીમાંથી દાળ ભાતમાં મજા આવે અહીં ન રોટલા શાકમાં ઓછી પણ દાળ ભાતમાં મજા આવે આ ફેવરેટ છે દાળ ભાત કરતી પાપડ કામ કે હલમાં લાગે તેલ વાળા ઓછા કરે એટલે હું ગેસમાં હેકે નાખા હેકે ને ખાવાની મજા આવે એટલે હું હેકા તમે જોતા ને હેકે આ તરવાના પાપડ ક્યાં હેકે પણ હેકે મજા આવે દાળ ભાતમાં બધા હલમાં લાગે તેલ 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 મોંમાં ઉડે એનો મજા આવે ખાવાની જા મસ્તી નો હેકાઈ ગયો જો ખાવ તો મોંમાં મૂકો તો ભડભડ ભૂકો થઈ જાય રૂપારો आता સુલે ને ત્રાંતિ ને સુલે રાંધાલો તો તમે ખાઈને આંગળીઓ સાટના રહ્યો પણ મારે મકાન ઉસા હે ને એટલે ધવાડામાં મકાન બગડે તો હું ને ત્રાંતિ સુલે કલેજા હવે આપડી ખાવા બેહી જાય જો આપણી મમ્મી બનાવે નાખ્યા દાળ ભાત હે કાસું હે પછી કામ કહેવાય કે હવારે મેથીનું શાક કર્યું તો એ વાટકામાં થોડુંક પડ્યું પછી રોટલી હે
પછી કામ કહેવાય પાપડ હે દહીં હે તો કામ હે આનાથી વિશેષતા કઈ જોઈએ નહીં. બે મા દીકરો હે ખાવા વાળા, બરાબર ને? આપણે એમની જરૂરત ન પડે કિના કામ કરવું, પછી હાંજી ગરમા ગરમ ઘી આપને રોટલો બનાવી, હવારે નાસ્તો, બપોરે ગરમા ગરમ અને હાંજી ઘી આપ રોટલો, એટલે ત્રણેય ટાણા થોડું થોડું બનાવીએ પણ ખાવું હોય એવું બનાવવાનું. પણ એને અમે કહો કે થોડું રાંધો હો, આ બે માણસ ને 3 માણસ ભરી જાય એટલું પડ્યું હોય. ગામડાના છે અમે અને મેર છે, મેરના ઘરમાં રોટલો મોટો હોય, કોઈ દી ન ફૂટે. આવે જ જાવ પૂછ્યા વગરના, બાર નહીં તો કોઈ મારવાની જરૂર ને, બારણું ખુલ્લું જ છે. જી આવો એ આવો, વિમાન તો ભગવાનનું રૂપ છે. ફાઈટ સાડીને ઘેર રોટલો કોઈ ખાય હો. હા.